જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. વેલકમ બેક ટુ ધ ગુરુસિદ્ધિ પોડકાસ્ટ. આજે છે 7th એપિસોડ અને આજે અમારા સાથે જોડાણા છે વીરમતીભાઈ માસતીજી, જે વન ઓફ ધ મોસ્ટ સિનિયર મોસ્ટ માસતીજી અમારા સાથે જોડાણા છે અને જે ગુરુદેવના શિષ્યા છે. તો આજે આપણે સાંભળીએ એમના મુખેથી એમની લાઈફ જર્ની અને એમના સાથે ગુરુદેવ સાથે થયેલા અન્ય એવા અનુભવો. તો ચલો આજનું પોડકાસ્ટની શરૂઆત કરીએ. મથેન વંદામી સ્વામી. પ્રભુ મહાવીરના વિચરણ ક્ષેત્ર અનેક હોય એમ તપ સમ્રાટ ગુરુદેવના પણ વિચરણ ક્ષેત્ર અનેક હતા. અને એમાં પણ સૌરાષ્ટ્રથી વિહાર કરતા વિદર્ભની ભૂમિ પર પધાર્યા. મહારાષ્ટ્રની ભૂમિ એટલે તપતી ભૂમિ, જ્યાં તાપ વધારે પડતો હોય પણ છતાંય જ્યાં સાધના પણ ઘણી થતી હોય છે, એવા ક્ષેત્રની અંદર તપ સમ્રાટ ગુરુદેવ પધાર્યા. અમને તો કંઈ જ વધારે કંઈ ખબર ન હોય, પરંતુ ફક્ત અમે બહુ નાના હતા અને છતાંય પણ સંતો પ્રત્યેની એક ભક્તિ ભાવ અને મનમાં એમ થાય કે સંતોના દર્શન થાય તો દિવસ જાણે આનંદમાં પસાર થઈ જાય. બરાબર યોગ એવો થયો કે અકોલાની અંદર હરીશ મુનિ અને જગદીશ મુનિ, એમાં મોટા છે જગદીશ મુનિ, નાના છે હરીશ મુનિ, જેમનું નામ હતું પહેલાં જયસુખ અને હર્ષદ. આવા બંને ભાઈઓની દીક્ષા અકોલા મુકામે થવાની નક્કી થયું. તપ સમ્રાટ ગુરુદેવ એમને દીક્ષાનો પાઠ ભણાવવા માટે, દીક્ષા દેવા માટે ત્યાં પધાર્યા. અમને તો લાંબી કંઈ ખબર ન હોય, કારણ કે શું દીક્ષા કે શું કંઈક સારું કામ છે એટલી જ અમને ખબર. અને એ સમયની અંદર લગભગ સમજો કે આજુબાજુના બધા જ ક્ષેત્રોની અંદરથી બસ લઈને બધા લોકો દીક્ષામાં જોડાય, દીક્ષાની અનુમોદના કરવા આવે. એવી જ રીતે અમરાવતીથી અકોલાની અંદર દીક્ષા એટલે આસપાસના લોકો બધા ત્યાં આવ્યા. તપ સમ્રાટ ગુરુદેવ ત્યાં બિરાજતા હતા અને તેઓને પણ અપૂર્વ આનંદ હતો, કારણ કે શિષ્યોની દીક્ષા થઈ રહી છે. અને તપ સમ્રાટ ગુરુદેવનો એવો પ્રભાવ હતો કે જ્યાં પગલાં કરે ત્યાં આનંદ અને આનંદ જ હોય. પાપ ખસતું જાય, પુણ્યના ઢગલા થતા જાય. આવા તપ સમ્રાટ ગુરુદેવની નેસરા અમને તો વધારે ખબર ન હોય, પણ તે સમયે અમે બહુ નાના, પરંતુ દીક્ષામાં જવા માટે થઈને બસ તૈયાર થઈ અને અમને પણ એમાં ચાન્સ મળી ગયો. અમે પણ બસની અંદર બેઠા અને અમે લોકો સાથે દીક્ષામાં પહોંચ્યા. દીક્ષામાં પહોંચતા જ વાતાવરણ જોઈ અને અમારા મનની અંદર ખૂબ ખૂબ આનંદ થતો હતો. કંઈક વિશેષ રોમાંચ થતા હતા કે દીક્ષા જ લેવા જેવી છે, આવો મનની અંદર પક્કો નિર્ણય કરી લીધો. કારણ કે ગુરુદેવના દર્શન જ અમારે માટે સર્વ મંગલનું કારણ હતા. અમારા જીવનના પરિવર્તનના આ એક શુભ ઘડીઓ આવે અને જાય એવું જ થઈ રહ્યું હતું. ગુરુદેવ કદાચ અમને માપી પણ લેતા હશે પોતાના દિવ્ય ચક્ષુથી. પોતાની આગવી સૂઝબૂઝ તો હતી જ, અને એમના કોઈક પ્રકાશ કિરણો અમારા ઉપર પણ પડતા હશે એવું અમને લાગ્યું. ગુરુદેવે અમને ખરેખર જોઈ લીધા હશે, ખાલી જોયા નહીં, પણ મનમાં નક્કી કર્યું હશે કે આ છોકરીઓને દીક્ષા દેવા જેવી છે, એવું કંઈક હશે ખરું, એવું અમને પછી ખબર પડે. અહીંયા અમે માત્ર દીક્ષા જોઈ અને દીક્ષાની બગી એમાં હતી, મોટરો હતી. એ મોટર, ખુલ્લી મોટરમાં બંને ભાઈઓ અલગ અલગ બેઠા હતા અને અમને પણ ચાન્સ મળી ગયો. પાછળ લટકાઈને પણ અમે ગયા સાથે, અને અમે એમાં જતાં જતાં આનંદ માણ્યો કે દીક્ષા લેવા જેવી છે. મનમાં નક્કી કરતા ગયા દીક્ષા જ લેવા જેવી છે. હું અને અમારી સાથે હતા નિર્મળાબેન. એ અમે બંને જણાએ બરોબર નક્કી કરી લીધું કે આપણે દીક્ષા લેવાની. સૌ મનની અંદર સમજે, પણ વધારે કાંઈ અમારા સ્વજનોની સાથે કોઈ વાતચીત કરવાની, બોલવાનું કાંઈ નહીં. કારણ કે વધારે બોલવા જઈએ તો ક્યાંક વળી આડો રસ્તો થઈ જાય તો, એટલે અમે ચૂપ રહેતા હતા. દીક્ષા જોઈને આવ્યા અને આનંદ માણતા હતા કે આ કેવી સરસ દીક્ષા થઈ ગઈ છે. અને ખૂબ અકોલા સંઘનો આનંદ પણ હતો. દીક્ષા લેનારનો આનંદ, દીક્ષા દેનારનો આનંદ. અને દીક્ષાનો પાઠ ભણા ગયા, સાધુ વેશમાં તેઓ આવી ગયા. અમે વંદન કર્યા અને અમારી બસ ઉપડતી હતી અને અમે ચાલ્યા. પણ મનમાં નક્કી કરીને ગયા કે લેવી તો દીક્ષા, લગ્ન તો નહીં જ. બસ આ ભાવ નક્કી કરી લીધો. ઘરે પહોંચ્યા
અને જ્યાં ઘરે પહોંચ્યા બધાએ વાતચીત કરી, પૂછ્યું કેવું હતું, શું હતું, બહુ આનંદ આવ્યો. ત્યારે તો બોલાય એવું ન હતું કે અમારે દીક્ષા લેવી છે, કારણ કે હજુ થોડા જ વખત પહેલાં માંડ માંડ અભ્યાસનું નક્કી કર્યું હતું કે અમારે આગળ ભણવું છે એમ. અને ત્યાં વળી જો દીક્ષાની વાત કરીએ તો તકલીફ થઈ જાય, એટલે આ વાત અમે અમારા મનમાં ભંડારી રાખી, કાંઈ બોલ્યા નહીં. પછી ધીમે ધીમે સમય જતો ગયો. 8મી ભણ્યા અને 9મી અમે આ ભણતા હતા ત્યારે વધારે અમારા મનની અંદર વૈરાગ્ય દ્રઢ થતો ગયો. અને યોગાનો યોગ અમારા કંઈક પુણ્યના યોગ પણ હશે અને તપ સમ્રાટ ગુરુદેવની સાથે અમારા ઋણાનુબંધ કંઈક હશે. એટલે એ ચોમાસું તેઓ પધાર્યા અમરાવતીમાં. અને અમરાવતીમાં પધાર્યા ત્યારે 1 2 નહીં 5 સંતોનું ચાતુર્માસ. એમાં હતા ગિરીશમુનિ, જનકમુનિ મહારાજ સાહેબ, એનાથી મોટા હતા ગિરીશમુનિ, અર્થાત તપ સમ્રાટ ગુરુદેવ, પૂજ્ય ગિરીશમુનિ મહારાજ સાહેબ અને પૂજ્ય જનકમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય જગદીશમુનિ મહારાજ સાહેબ અને હરીશમુનિ મહારાજ સાહેબ. એટલે બંને નવદીક્ષિતો અને 3 આગલા. આ પ્રમાણે કોઈ 5 સંતોનું અમરાવતીમાં અંબાપેઠમાં ચોમાસું. આનંદનો વિષય અમને બીજે તો કાંઈ ખબર ન પડે, પણ તપ સમ્રાટ ગુરુદેવનું એક વિશેષ કાર્ય હતું કે તેઓને વ્યાખ્યાન દેવા કરતાં બાળકોને ભણાવવામાં વધારે રસ. જૈન શાળા ભણાવવી અને જૈન શાળામાં બાળકોને ધાર્મિક શિક્ષણથી સિંચિત કરવા કે જે આગલા દિવસોની અંદર પછીની લાઈફમાં તેઓને તે ઉપયોગી થાય. એટલે બાલ્ય સંસ્કાર એવા પાડવા કે જે ધર્મના સંસ્કારથી રંગાઈ જાય. બસ જૈન શાળાની અંદર ચાલીની અંદર ઉપાશ્રય બહુ જ વિશાળ હતો અને ચાલીમાં બેસાડે અમને બધાને, અમારા જેવા લગભગ 101 બાળકો અમે ભણતા હતા. અને એની અંદરથી અમને બહુ જ ભાવ હતા કે અમારે દીક્ષા લેવી છે. એટલે ગુરુદેવ પ્રતિક્રમણના પાઠ પણ તમે બરાબર કરી શકો એટલે પોતે પોતાની પાસે બાળકોને ન બોલાવે, પોતે ચક્કર મારતા જાય અને પાઠ લેતા જાય. એટલે બાળકોને બહુ મજા આવે કે ગુરુદેવ અમારી પાસે આવો, ગુરુદેવ અમારી પાસે આવો. ત્યારે સિસ્ટમ ગુરુદેવ બોલવાની ન હતી, અત્યારે ગુરુદેવ બોલાય છે. ત્યારે તો માત્ર એમ જ બોલતા, મારા સાહેબ અહીંયા પધારો ને, મારા સાહેબ અહીંયા પધારો ને, આવું જ બોલતા હતા. આ પ્રમાણે જૈન શાળાનો કાળ પૂર્ણ થયો, ચાતુર્માસ પૂર્ણ થયો, અમારા ભાવ દ્રઢ થઈ ગયા અને ગુરુદેવને ખબર પડી ગઈ કે આ બધામાંથી આ 2 જણા બરાબર તૈયાર થઈ ગયા છે. કારણ કે ગુરુદેવનું લક્ષ્ય તો સૌને સંસારમાંથી તારવાનું જ હોય છે અને સંસારમાં ન પડે, કાદવમાં ન પડે, કાદવથી ખરડાય નહીં, એ જ સારી જિંદગી જીવી શકે એના માટે તેઓએ અમારા માટે ખરેખર અપૂર્વ પુરુષાર્થ કર્યો હશે એવું અમને લાગતું હતું. આજે પણ અમને એવું યાદ આવે ત્યારે અમારું બાળપણ પણ અમને યાદ આવી રહ્યું છે કે ગુરુદેવ અમારી સાથે કેવી કેવી રીતે હસતા, બોલતા અને પાઠ લેતા દેતા. અને ઉપરાંતમાં એક ભાઈ આવે અને અમને બધાને ઇનામ દઈને જતા રહે. અને ગુરુદેવ કહે જોજો હો, ધ્યાન રાખજો, છોકરાઓને ક્યાંય બાકી ન રાખતા. એટલે ગુરુદેવનું સજેશન પણ એવું જ મળતું જાય. બસ આમ કરતાં કરતાં 4 મહિના પૂર્ણ થયા. ગુરુદેવને વિહારના દિવસો નજદીક આવવા લાગ્યા. અમને તો બીજી ખબર ન હતી, કારણ કે અમે મૂળથી તો પાછા દેરાવાસી હતા, પણ લેવાની હવે દીક્ષા સ્થાનકવાસીમાં. અમે નથી સતીજીઓને જોયા, કોઈ ગુરુની કોણ હોય, શું હોય કે અમે કંઈ જ જાણતા ન હતા. ફક્ત ને ફક્ત ગુરુ પ્રત્યેના વિશ્વાસ, ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને ગુરુ પ્રત્યેની જે ભક્તિ, બસ એનાથી જ અમારું જીવન ઘડાયું. અને અમે નાનપણથી જે અમે સંસ્કાર પામ્યા તે ધીરે ધીરે ગુરુદેવ જ્યારે વિહાર કર્યો અને વિહાર કરતા હતા ત્યારે સ્વાભાવિક છે કે ગુરુદેવ જતા હોય ત્યારે આપણા મનની અંદર સહેજ એમ થાય કે હવે ભણવા કોની પાસે જશું, શું થશું, મનમાં વિચાર આવ્યા કરે. હા, ચાતુર્માસ દરમિયાનની એક વિશેષ વાત મને યાદ આવે છે કે એ સમયે જ્યારે ગોંડલના વજુભાઈ ખોખરીવાળા કહેવાય, એ જ્યારે ગુરુદેવની ભક્તિ કરે અને આવે ત્યારે ગુરુદેવને પણ એમ લાગે કે કોઈ અપૂર્વ ભક્તિ કરનારા કોઈક આવ્યા છે. અને બરોબર એવું બન્યું હતું કે એ સમયે એક દૂધ કોલ્ડિંગ એક લોટો ભરીને લાવ્યા હતા અને ગુરુદેવને ઓરાવતા હતા. ગુરુદેવને ઓરાવ્યું. ગુરુદેવે પહેલાં તો ના પાડી, નથી લેવું. તો કે ના ગુરુદેવ, આજે તો તમારે આટલું તો લેવું જ પડશે. ગુરુદેવને ઓરાવી દીધું અને તળિયે માત્ર
થોડુંક જ 2 ઘૂંટડા જેટલું તળિયે લોટામાં વધ્યું હતું. એટલું જ દૂધ કોલ્ડ ડ્રિંક હતું. પછી ગુરુદેવની પાસે બધાએ કહ્યું, ગુરુદેવ અમને પ્રસાદી મળશે કે નહીં? ઘણા બધા લોકો હતા. ગુરુદેવ કહે, પ્રસાદી આપું, એમાં શું મોટી વાત છે? 2 ઘૂંટડા જેટલું જ માની લ્યો કે એ દૂધ કોલ્ડ ડ્રિંક હતું, અને એ દૂધ કોલ્ડ ડ્રિંક લગભગ 50 વ્યક્તિને ગુરુદેવે અર્પણ કર્યું. સૌની હથાળીમાં અંદર આચમન લેતા હોય તેવી રીતે આચમન લીધું, અને બધાને કોઈ બાકી ન રહ્યું. 50-60 જેટલી વ્યક્તિઓ. અમને તો નાના બીજી ખબર નહીં, પણ ગુરુદેવ બધાને દેતા, અને અમે પણ તે વખતે લીધું હતું. આપણે ગુરુદેવની લબ્ધિને કે એમની સિદ્ધિને આપણે વખાણીએ એ સ્વાભાવિક છે, પણ તપ સમ્રાટ ગુરુદેવની તપોમય શરીર, તપોમય મન, તપોમય વચન એ જ એમની લબ્ધિનું કારણ છે. એ કોઈ વિશિષ્ટ સાધના કરવા બેઠા આવ્યા નથી, પણ એમનો આહાર સંજ્ઞાનો તાર બિલકુલ તૂટી ગયો હતો. આજ ખાવું, આજ પીવું કદાચ બહારની દુનિયાને લાગે, પણ પોતાને રસ ન હતો ક્યાંય. રસ વગરનું જમવું, રસ વગરનું ખાવું પીવું એ જ મુખ્ય કારણ એમની તપની લબ્ધિનું છે. અનાસક્ત ભાવે ખાઈ લે, ગમે તેવું હોય તો પણ એવું ખાઈ લેવાનું એ કંઈ નાની સૂની વાત ન હતી. આની સાથેનો અમને પણ પછીનો પ્રસંગ યાદ આવે એટલે સાથે કહી દઉં છું કે જ્યારે ગુરુદેવના સાનિધ્યમાં હોઈએ ત્યારે ગોચરી ગયા હોય અને ફ્રૂટ આવ્યું હોય, તો ફ્રૂટ કોઈ દિવસ તાજે તાજું ન ખવડાવે, તાજે તાજું ન આપે, કે તમારો રસાદ સ્વાદ જીતવો છે એટલે એની ઉપર કડવી ફાકી પેલા નાખે. કડવી ફાકી નાખ્યા પછી એમ કહે, જે સાંજ પડે ને એટલે જાઓ આરજાઓ આ બધું ખાઈ લ્યો કે. એટલે અમને કહી દે આરજાઓ એટલે એક અમારો એક સ્વામી એટલે સતીજીને મહાસતીજીને બોલાવવાનો જૂનો શબ્દ છે. આરજા એટલે આર્યા, આર્યા એટલે સાધ્વીજી, એટલે સાધ્વીજી કહેવાય, મહાસતીજી કહેવાય, અને આર્યા પણ કહેવાય. અને આર્યનો અપભ્રંશ શબ્દ આરજા. એટલે અમને કહે જાઓ આરજાઓ બધા લઈ લ્યો, એટલે અમે બધા ખાઈએ. એવા ટાઈમે ગુરુ પ્રત્યેની અમારી પણ એવી શ્રદ્ધા હોય કે ગુરુદેવ જ્યારે જે કહે તે પ્રસન્ન ભાવે ખાઈ લેવાનું. એમાં મોઢું બગાડવાનું નહીં, મન બગાડવાનું નહીં. મન બગડે તો મોઢું બગડે ને, મન બગાડવાનું નહીં. અને પ્રેમથી ભાવથી ગુરુની પ્રસાદી મળે છે, ખાઈ લેવાની. આ રીતે અમારું જીવનનું ઘડતર અનેક રીતે કરનારા આ તપ સમ્રાટ ગુરુદેવનો પહેલો વહેલો પરચો અમે અમારી નજર સામે આ જોયો કે એક થોડુંક દૂધ કોલ્ડ ડ્રિંક પણ 50, 60, 70 જેટલા માણસો, બચ્ચાઓ બધાને પ્રસાદ મળી ગયો. આવા તપ સમ્રાટ ગુરુદેવના શું શું ગુણ ગાઈએ અને શું શું વાત કરીએ. એ ચાલતા હોય તો કોઈ દિવસ અમને ખબર જ ન પડે કે ગુરુદેવ ક્યાં ચાલી ગયા છે, શું કર્યું છે, કાંઈ જ ખબર ન પડે. આવા તપ સમ્રાટ ગુરુદેવ જ્યારે બરાબર પહોંચ્યા સુરતની આસપાસ, ત્યારે અમે નક્કી કર્યું, અમારી સાથે જે નિર્મળાબેન હતા, અને બંને નક્કી કર્યું આપણે દર્શન કરવા જઈએ. દર્શન કરવાને માટે અમે જતા હતા, અને અમારા સાથે અમારા સંસારી હોય એ બધા મૂકવા પણ આવે, સાથે પણ લઈ આવે. અમે ગયા. ગુરુદેવ કે હવે શું કરવાનું છે? અમારે તો હવે ભણવા આવવું છે, તમે કહો ત્યારે. અને બરાબર આ સમયે અમારી વિશેષતા હું નથી કહેતી, પણ અમને ગુરુના વચન ઉપર એટલો વિશ્વાસ, એટલો ભરોસો, બીજી કાંઈ ખબર ન પડે, ગુરુ કહે તે સત્ય, બસ આટલી જ અમને ખબર પડતી હતી. અને એ જ ગુરુદેવે જ્યારે એમને કીધું કે દેશમાં મહાસતીજી છે, મોટા મહાસતીજી મુક્તાબાઈ મહાસતીજી, અને એનાથી મોટા છે ફુલકુરબાઈ મહાસતીજી, એટલે ફુલકુરબાઈ સ્વામી, મોટા સ્વામી મુક્તાબાઈ સ્વામી, અને લીલમબાઈ સ્વામી. એટલે તમારે મુક્તાબાઈ સ્વામી, લીલમબાઈ મહાસતીજી ત્યાં તમારે જવાનું છે, બસ. હવે મહાસતીજી કેવા કપડાં પહેરે પણ ખબર નહીં, કેવા હોય, શું હોય, કાંઈ જ ખબર ન હતી. એકમાત્ર ગુરુના વચન ઉપર વિશ્વાસ, અને ભગવાને આ ધર્મ બતાવ્યો છે, અને આપણે દીક્ષા લેવાથી કલ્યાણ થાય, બસ આટલી જ સમજ, બીજું કોઈ સમજ નહીં, લાંબુ જ્ઞાન નહીં, ઊંડું જ્ઞાન નહીં, કાંઈ નહીં. પણ છતાં એક શ્રદ્ધા ગુરુના વચન ઉપર, કે ગુરુ જે કહેશે, જે કરશે તે અમારા માટે સારું જ હશે. બસ આવા ભાવની સાથે ત્યાં પહોંચ્યા, દર્શન કર્યા, અને પછી અમને પણ ત્યાં દેશમાં રવાના કર્યા, અને અમે દેશમાં ગયા.
દેશમાં મહાસતીજી વિસાવદર મુકામે હતા અને અમે વિસાવદર એમના સાનિધ્યમાં પહોંચ્યા. ત્યારે અમને કપડાં પણ પૂરા પહેરતા સાડી બાડી આવડે નહીં, કાંઈ નહીં. ફ્રોક પહેરનારાને શું ખબર પડે કે સાડી કેવી હોય ને કેમ પહેરાય એ પણ. બસ કંઈ છતાંય પણ ગુરુદેવ કીધું અને અમે પહોંચી ગયા. અને આ રીતે અમારી સાધનાનો આ એક શરૂઆત થઈ. ગુરુદેવે કીધું એટલે અમે સમર્પિત ભાવ સાથે, અમારી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ ડિમાન્ડ નહીં, ફક્ત જે કહે તેટલું જ કરવું, બસ આ જ અમારો સિદ્ધાંત બની ગયો. અમે પહોંચ્યા ત્યાં અને ગુરુની દેવના સાનિધ્યની અંદર સાધના અમારી ચાલુ થવા લાગી. એ પણ અજાણ્યા, અમે પણ અજાણ્યા. સાહેબ શ્રી સાથેનો અનુભવ. હા હા બસ આ સોંપી દીધા, બસ પતી ગયું. પછી સાહેબ શ્રી સાથેનો અનુભવ. હા હા કોને મને શું કે વીરબાળા. ઓકે, તો ગુરુદેવ વીરમતીબાઈ મહાસતીજીને વીરબાળા કહેતા અને ગુરુદેવે નીલમબાઈ મહાસતીજી જે ગુરુ સિસ્ટર થાય, કેમ કે ઈ પ્રાણલાલજી મહારાજ સાહેબના જ શિષ્યા હતા. તો ઈ નીલમબાઈ મહાસતીજીના અંડરની જર્ની પણ પ્લીઝ અમને જણાવો. અમારા ગુરુણી મુક્ત લીલમ ગુરુણી અને અમે એમના સાનિધ્યમાં બહુ જ ભાવથી, શ્રદ્ધાથી, ભક્તિથી રહ્યા. અને અમારા ગુરુણી દેવોએ પણ અમને ખૂબ નાના પણ બાળકની જેમ જેટલી સમજણ અમને ન પડતી હોય બહુ પ્રેમથી સમજાવી અને પ્રેમથી બોલાવે, શીખડાવે, આમ કરાય આમ ન કરાય એવું બધું જ અમને નાના બાળકને સમજાવે એવી રીતે અમને સમજાવી અને રાખતા હતા. કારણ કે અમારી ભાષામાં અને એમની ભાષામાં પણ ફરક પડી જાય. કારણ કે અમારી હિન્દી ઉપર થોડોક ગુજરાતી અને હિન્દી સાથે મિક્સ હોય અને આ પ્યોર ગુજરાતી હોય, એટલે અમને પણ એમની ભાષા બી સમજવાનો હોય તો કોક શબ્દ અમને ન પણ સમજાય. પણ ગુરુ ભગવાન તો એટલા ઉદાર હંમેશા હોય છે કે પોતાની પાસે પોતાના શરણમાં આવેલાને બહુ જ પુત્રવત પુત્રીવત પાલન પોષણ કરતા હોય છે. ગુરુની દેવાની સાથે અમારો વિહાર થયો અને અમે જ્યારે એમની નિસરાઈમાં સાથે વિચરતા હતા અને નાનપણથી જ અમને પહેલેથી જ એવું સિંચન કરવામાં આવ્યું હતું કે ગુરુ કે ગુરુણી જેમ કહે તેટલું જ કરવાનું, પોતાની ઈચ્છા મુજબ કાંઈ કરવાનું નહીં. આવું બધું અમને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું. એટલે જ્યાં કહે કે અહીંયા બેસવાનું તો બેસી જવાનું, પાઠ કરો તો પાઠ કરવાનો, અત્યારે આ કરણ છે તો આ કરણ, જેટલું જેમ કહે તેમ આપણે કરવાનું. અને બચપણથી જ બીજાનું કરી છૂટવું એવી એક મનમાં ભાવના હોય કે આપણે તો આપણને સાતા જ છે પણ બીજાને સાતા કેમ ઉપજે, એવી મનમાં એક ભાવના હોય કે કોઈને જરા માત્ર દુઃખ થતું હોય તો આપણાથી જોઈ ન શકાય, એમ થાય કે એનું દર્દ આપણેથી દૂર થતું હોય તો આપણે કરી દઈએ, એવા ભાવ મનમાં રહ્યા કરતા હતા. અને ગુરુણી ભગવાનને એવું જ થતું હતું. કારણ કે ચાલવું હોય ને તો પણ કોઈકનો સહારો જોઈએ. એકલા ચાલી ન શકતા કારણ કે એમને ચક્કરનું દર્દ હતું. કારણ કે એની ઘણી બધી હિસ્ટ્રી એની જુદી જ છે બધી, પણ એ જ્યારે ચાલે ત્યારે એમને કોઈકનો આલંબન જોઈએ જ. એટલે આલંબનમાં અમે એમનો હાથ પકડીએ અને અમારી સાથે ચાલે. વિહાર કરતા હોય ત્યારે પણ કોઈકનો હાથ એમને પકડવો જ પડતો. તો અમે એમને કહીએ કે અમારો જ હાથ પકડી લ્યો. એટલે એવી રીતે વિહાર કરતા હોઈએ, બધું કરતા હોઈએ અને બધું કરતા. પછી ગુરુણી ભગવાનની સેવાનો અવસર પણ આવે ત્યારે સેવા પણ ભાવથી જ કરી લીધી. અને જેટલા ભાવથી કરીએ એટલી એમની પ્રસન્નતા રહે, એમની સંયમ સાધનાની અંદર જરા માત્ર પણ સ્ખલના ન થાય એ પ્રમાણે અમારે કામ કરવાનું. એવું 3 વાગે ઉઠી ગયા હોય તો અમે પણ 3 વાગે ઉઠીને અમારી સ્વાધ્યાય કરતા હોઈએ. અમને આવડે એટલું અમે બોલતા હોઈએ. અમારી સ્વાધ્યાય, એમની સ્વાધ્યાય, એમનો તો અપ્રમત અવસ્થાની અંદર નંબર કહેવાય. અમે તો એટલા અપ્રમત ન હતા પણ છતાંય એમનું દર્શન કરતા, એમને નિહાળતા, એમના જીવનને જોતા આપણે પણ પ્રમાદ છોડીએ એવો ભાવ આવ્યા વિના ન રહે. આપણે પણ એવો ભાવ કરીએ. બીજી વાત એ કે તપ સમ્રાટ
ગુરુદેવે જ્યારે અમને સોંપ્યા ત્યારે એમને કીધું કે એ તો વિદેશની દીકરીઓ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે એવું પણ કહેતા. અને વિશેષતા એ હતી કે ગુરુણી મૈયાને એવું હતું કે બાલ્ય વયથી જ જ્યારથી એમને દીક્ષાના ભાવ થયા ત્યારથી જ ઊભા ઊભા 108 લોગસ બોલતા. શુક્લકડી કાયા પણ ઊભા ઊભા 108 લોગસ બોલે એટલે આપણને મને એમ થાય કે આપણે પણ થોડુંક ઊભા ઊભા કરીએ. 108 લોગસ ઊભા ઊભા બોલે. 3 વાગ્યામાં ઉઠવું એટલે ઉઠી જ જવાનું. એવા એવા એના તો એને જીવન કથની તો બહુ જ જાણવા જેવી, અનુભવવા જેવી અને આનંદદાયક અને આપણા આત્માનું પરિવર્તન લાવે એવી એની જીવન દશા હતી. આવા અપૂર્વ સાધનાના સાધક હતા. અને ઘણા લોકો તો એમ જ કહેતા આ હવે ઝાઝા ભવ કરવાના જ નથી, એક ભવ કરીને મોક્ષે જશે. ઉત્કૃષ્ટ ભાવોની સાધના એમની એટલી. તો આવા ગુરુનું સાનિધ્ય પણ અમને ગુરુદેવે આપ્યું, અમારું પુણ્ય કે ગુરુદેવ અમને મળ્યા અને આવા ગુરુની અમને મળ્યા અને એમના સાનિધ્યમાં રહેવાનું મળ્યું. અમને સાધના કરવાનો અવસર આવ્યો. ભણવું ગણવું સાધના તપ સંયમની સાધના કરતા જઈએ અને કેમ સમભાવથી જીવન જાય એ જ શીખડાવતા હતા કે સમભાવ રહેવો જોઈએ મનની અંદર. કોઈ દિવસ ન તનતનાટ તમારે થવો જોઈએ, ન કોઈના પ્રત્યે અણગમો થવો જોઈએ કે ન કંઈ થવું જોઈએ. એવી સાધના કરો ત્યારે તમે મોક્ષે જઈ શકશો. આવી બધી વાતો કરે. અને ગુરુણી ભગવંતો વારંવાર એક જ વાત કરે કે કશાયોની મંદતા કરો, કશાયોની મંદતા કરો. કોઈ તમારો દુશ્મન નથી, કોઈ તમારો વેરી નથી. સૌની સાથે પ્રેમથી જીવતા શીખો. આ ભાવ હંમેશા અમને કહેતા રહ્યા. અને કાંઈ ન આવડે તો નૌકાર તો આવડે છે ને, નૌકારનું સતત રટણ, સતત ધ્યાન કરો. નમથણનું કરો, લોગસનું કરો. એને અપૂર્વ અપૂર્વ વાતો એમની નીકળ્યા જ કરે. એમની સાથેની જીવન કથની તો આખી પછી ઘટનાઓ ઘણી ગઈ. માત્ર મારે અહીંયા એટલું જ કહેવું છે કે તપ સમ્રાટ ગુરુદેવ એટલા બધા ભણાવનાર જો હોય ને તો પોતે પાઠ લેવા માટે પણ બીજા વિદ્યાર્થીઓને કે અમારા જેવા દીક્ષાર્થીઓને ઊભા ન કરે, વૈરાગીઓને. પોતે ત્યાં સમીપે જાય અને પાઠ લઈ લે. એમની પાસે જવું ન પડે. અમે ગોંડલમાં પ્રથમ ચાતુર્માસ અમારું સૌથી વૈરાગીનું ગોંડલમાં અમારું દીક્ષા નહીં, આ અમારે દીક્ષા પહેલાનું છે. દીક્ષા હે અમે વૈરાગી હતા ત્યારે. હા, ગુરુદેવની સાથે અમે ભણવા આવ્યા ને એ વર્ષનું ચાતુર્માસ. એ ભણવા આવ્યા તે વખતના ચાતુર્માસની અંદર અમે અમારા જેવા 7-8 બીજા બહેનો પણ હતા. અમે બધા વૈરાગી સાથે હતા અને અભ્યાસ માટે થઈને ભોજપરા ગોંડલના ભોજપરા ઉપાશ્રયથી મુખ્ય નવાગઢ ઉપાશ્રય અમે ભણવા માટે આવીએ. ઉપરમાં લાઇબ્રેરીમાં અને ત્યાં ઉપરના ઉપાશ્રયની અંદર બધા વૈરાગ્યોને છૂટા છૂટા બેસવાનો. નજીક નજીક કોઈ બેસવાનું નહીં. એ છૂટા છૂટા બધાને બેસાડે અને પછી બધાને કહે તમે તમારા બધા પાઠ કરો. તમારે કોઈ ઉઠવું નહીં અને તમે બધા ત્યાં બેઠા હશો ત્યાં હું તમારો પાઠ લઈ લઈશ. એટલે પોતે ગુરુ ઉઠીને પોતે દરેક અમારા જેવા વૈરાગીઓ પાસે જાય. કેટલી ગાથા થઈ છે લાવો, તમારી 5 ગાથા, 10, 15, 20 જેની જેટલી ક્ષમતા હોય એટલી ગાથાઓ કરે. અને કરી અને ગુરુદેવ બધાને પાસે જઈને ગાથા લેતા હતા. કારણ એની પાછળ એક જ હતું કે તમારો ટાઈમ બગડે નહીં. તમે મારી પાસે આવશો તો 2 મિનિટ વધારે જશે, ઓલા 2 મિનિટમાં તમારે એક પદ ગોખાઈ જશે. આવા ઉદ્દેશથી તેઓ પોતે સામે જઈ અને પાઠ લેતા હતા. આવું તો બહુ જ રેર કેસમાં બનતું હોય કે ગુરુ આવી કાળજી લેતા હોય કે શિષ્યોને ભણાવવા માટે થઈને. આ શિષ્યોને ભણાવવા માટે થઈને આટલી કાળજી લેતા હોય તો આવા ગુરુને અમે ભૂલી કેમ શકીએ? તો આવા ગુરુદેવ અમારા જે પરમ ઉપકારી પણ હતા. જ્ઞાનમાં, ધ્યાનમાં, સેવામાં, તપમાં, ત્યાગમાં, બધામાં આગળ વધારવામાં આવા ગુરુનું સાનિધ્ય અમને પ્રબળ અને જોરદાર મળ્યું. હવે જેટલી જેને લાયકાત તે પ્રમાણે સોપામતા જાય છે. આવા ગુરુદેવ જ્યારે પ્રથમ ચાતુર્માસમાં જ્યારે હતા એટલું જ નહીં પણ માત્ર ભણવાને જ કહે એટલું નહીં, પણ એમના ભક્તોએ જ્યારે વૈરાગીઓ માટે એ સમયે વૈરાગીઓ માટે થઈને કાજુ બદામના મેસૂબના ડબ્બા મૂકી જતા હતા અને એ રાખ્યા હોય ત્યાં
ગુરુદેવ આદેશ કરી કે તમારો પાઠ થઈ ગયો હોય તો પહેલાં એમાંથી જાઓ, એક પીસ લ્યો અને ખાઈ લ્યો, પછી પાછા ભણવા માંડો. એટલે અમારી એ પણ કાળજી લેતા હતા કે માત્ર ભણો એટલું જ નહીં, પણ સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેવું જોઈએ, તમારી યાદદાસ્ત પણ ન ભૂલાવી જોઈએ, બધું બરાબર થવું જોઈએ. આવું પણ હંમેશા મા બાપ કાળજી લે એના કરતાં સવાઈ કાળજી ગુરુ ભગવંત લેતા હતા. અને ન ભાવે ન ફાવે એવું તો ચાલે જ નહીં, ખાવાનું એટલે બધાએ ખાઈ લેવાનું. એટલે ગુરુદેવના ભક્તો પણ એવા હતા કે તમારી પાસે ભણનારા હોય અને જો એને પૌષ્ટિક આહાર નહીં મળે તો એમનો મગજ ચાલશે કેવી રીતે? એટલે અમે સાદો મેસૂબ નહીં, અમે તો આવો જ મૂકી જશું ને આવો જ તમારે એમને ખવડાવવાનો. આવું બધું ગુરુદેવ અમને કરાવતા. તો બધી પછી ખ્યાલ આવતો જાય કે ગુરુદેવે કેવી કાળજી લીધી છે અમારી, કે માનસ મગજ તમારો સ્ટ્રોંગ અને મજબૂત રહેવો જોઈએ. આવા અનેક પ્રકારે મા બાપ કરતાં પણ સવાયું ધ્યાન રાખી અને અમારા વૈરાગ્ય કાળને એમને ખૂબ મજબૂત બનાવ્યો. અને ત્યાર પછી ધીરે ધીરે આગળ વધતા 1 વર્ષ 2 વર્ષ પરીક્ષાઓ અપાવે, બધું જ કરાવે, પાથરડી બોર્ડની પરીક્ષા, ભણવા માંડો, બસ એટલું જ. અને અમારા ગુરુણી દેવા પણ એવા જ કે ભણવું એમને પસંદ હતું, બીજું પસંદ નહીં. તમે ભણો અને આગળ વધો, ભણો અને આગળ વધો, એવી જ એમની દ્રષ્ટિ હતી. અને એમને અમને ભણાવી અને અમને આચાર્ય, પાથરડી બોર્ડના આચાર્ય સુધી અમને શિક્ષણ અપાવ્યું. એટલે અમે પાથરડી બોર્ડથી પણ આચાર્ય સુધી અમે ભણ્યા. એટલે આ 6 વર્ષનો અમારો વૈરાગ્ય કાળ પૂર્ણ થયા પછી અમે દીક્ષાને યોગ્ય બન્યા એવું લાગ્યું. અને મા બાપની રજા મળે ત્યારે થાય, પછી ત્યાં સુધી મા બાપ રજા આપવા તૈયાર ન હતા. 6 વર્ષ પૂરા થયા અને ત્યાર પછી 22મે વર્ષે અમને દીક્ષાનો યોગ થયો. અને એ દીક્ષા પણ ગુરુદેવે જાહેર કરી કે ખાંભા મુકામે દીક્ષા થશે. હજુ આજ્ઞા ન મળે ત્યાં સુધી શું કરવું? એટલે આજ્ઞા માટે થઈને થોડી મહેનત કરવી પડી, પણ અંતે આજ્ઞા મળી ગઈ. એ ગુરુની કૃપા. આજ્ઞા મળી અને અમારા સંસારી બાપુજીએ લેટર લખીને આપી દીધું કે અમારી દીકરીને પણ દીક્ષા તમે આપી શકશો, અમારી દીકરી પણ આપની પાસે દીક્ષા લે છે. આવા બધા ભાવ સાથે એમને લેટર લખી લીધો. શ્રી સંઘની પણ ત્યાં બરાબર સિગ્નેચર વગેરે જોઈએ એ પણ લીધી અને લેટર ત્યાં ગુરુદેવના ચરણોમાં અર્પિત કરી દીધો. આવા ગુરુ ભગવંતે 8 દીક્ષા એક પછી એક નક્કી થતી ગઈ. અને 8 દીક્ષા જ્યાં ખાંભા મુકામે નક્કી થઈ ગઈ, ફાઇનલ થઈ ગયું. અને ગુરુદેવ અંદાજ એમને હશે, ગુરુદેવને તો નહીં પણ ત્યાંના શ્રી સંઘને, એટલે જગજીવન બાપાને ને બધાને એવું હશે કે અમારે લગભગ ખાંભાની અંદર કેટલું માણસ આવશે, કે 8 દીક્ષા હોય તો 8,000 10,000 કેટલાક આવે, પણ 15 થી 17 18,000 જેટલું માણસ આ નાનકડા ખાંભા ગામની અંદર એટલું હતું. એ ગુરુની કૃપા સિવાય બીજું કાંઈ જ નથી. અને ગુરુની કૃપાએ આવડો મોટો ઉત્સવ કરવાનો હતો. અને ત્યારે બધું કહી દઉં ને ઓલો, હા, ત્યારે ગુરુદેવે, હા ગુરુદેવના પરચા જ છે બધા. એ ગુરુદેવ જ્યારે ખાંભા એટલે નાનકડું સાવ ગામ, એવા નાનકડા ગામની અંદર 8 દીક્ષા, અને 8 દીક્ષાની સાથે એમના સૌ સગા વાલા સ્વજનો પરિજનો, ગામના લોકો અને આજુબાજુના લોકો બધા આવે એટલે 8-10 હજાર તો સહેજે માણસો થઈ જાય. અને એ જમાનાની અંદર દીક્ષા ટાઈમે આજુબાજુના લગભગ લોકો બસ કરીને આવતા હતા. આવું બધું ચાલતું ત્યાં. અને ત્યાં તો અને બોમ્બેથી એક સ્પેશિયલ ટ્રેન આવી હતી. હા, સ્પેશિયલ ટ્રેન આવી હતી. ઓકે, એટલે જે દીક્ષા હતી એટલે બોમ્બે થી પણ એક ટ્રેન હતી, લાઈક ફૂલ ઓફ બક્સ. હા, તો ટ્રેન ફૂલ હતી તો ખંભા ગાંવ સુધી. ઓકે, તો બોમ્બે થી સ્ટીમર કરીને પણ અન્ય મહાસતીજીઓ અને અન્ય ગુરુ ભક્તો પહોંચ્યા હતા ટુ ખંભા વિલેજ, જ્યાં ગુરુદેવ દીક્ષા કરાવતા હતા વૈરાગીઓ. હા, એને બધાને દીક્ષા જોવી અને ગુરુના દર્શન, આ એક ભક્તિ ભાવના. અને એના દ્વારા એ લોકો સ્ટીમર દ્વારા પણ પહોંચ્યા કેટલાય.
ટ્રેન, સ્ટીમર, ગાડી સ્પેશિયલ જ્યાં હોય ત્યાં બધા જ કરતા જ ગયા. હા, નાનકડું ગામ. ઓકે, ગુજરાતમાં જ. હા. અને શેઠ બાપુની આંબાવાડીમાં અમારી દીક્ષા થવાની હતી. તો એ સમયે લગભગ ઉનાળો જોરદાર, કારણ કે મે મહિનો હતો અને ખૂબ તડકા. અને ગુરુદેવ પાસે આવીને શેઠ બાપુએ કહ્યું કે ગુરુદેવ પાણી. ઓ. ગુરુદેવ શું કરશો? તો કે કાંઈ નહીં, કે ચિંતા શું કરે છે, કે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. બસ આવ્યા અને ખાલી નજર નાખી ગોવામાં નજર નાખી અને ઠંડુ હિમ જેવું પાણી ત્યાં આજ દિવસ સુધી ખૂટતું નથી. ઓ. એ ઠંડુ પાણી આજ બી લોકો ત્યાંથી ભરીને લઈ જાય છે. આજે બી અહીંયા Okay. ઠંડુ પાણી નીકળે છે. તો આ ગુજરાતમાં જઈને આ એક્સપ્લોર કરવા જેવું ખરી છે. આ ખંભા વિલેજના અંદર જ્યાં ગુરુદેવે એક દ્રશ્ય આપ્યું, આ સિમિલર ઇન્સિડન્ટ ભાઈજી ભાવે એમના પોડકાસ્ટમાં તો કીધું જ તું કે અનલિમિટેડ ગ્રાઉન્ડ વોટરની સપ્લાય થઈ ગઈ, બટ આ વેલ છે, બરાબર ને સ્વામી? તો આ વેલ હવે આ વખતે આપણે શ્યોરલી ઇન કેસ ઈ જર્નીમાં અગર ઓન ધ વે આવે તો શ્યોરલી વીલ એક્સપ્લોર ઇટ. ઓપન ગ્રાઉન્ડ, ઓકે. ઓપન ગ્રાઉન્ડમાં ઝાડની નીચે અમારી દીક્ષા, આંબાની નીચે. ઓ. ફૂલ સમર. હા. હા, લૂ જેવું વાતાવરણ જ્યાં હોય. પણ વાતાવરણ જ્યાં દીક્ષાનો ટાઈમ છે તે વાતાવરણ આખું બદલાઈ જાય, ઠંડુગાર લાગે. ઓ. મંડપો, અમારી Okay. દીક્ષાનો પાઠ ભણાતો તો ત્યાં ઉપર મંડપ જ નહોતો, ઉપર Oh. છજ્જો નહીં, કાંઈ નહીં. ઓકે. અને ગુરુદેવની પાઠ ત્યાં બસ ગિરીશ મુનિ મહારાજ સાહેબ ને બધા બેઠેલા, બસ ત્યાં હસમુખ મુનિ, હરીશ મુનિ, જગદીશ મુનિ બધા. હા. અને એ જ અને ત્યાં અમે લોકો, અમે 8 બહેનો ત્યાં સામે દીક્ષા લેવા વાળા દીક્ષા સામે, અને લેવા. બધા હા. સ્વજનો ને આજુબાજુ એવી રીતે બેઠા હોય એટલે બધા. વિધિન લાઈક નેચર, આવું કઈક પ્રોપર અપાશ્રય જેવું પણ નહીં, ઓપનમાં. વાડી શેઠ બાપુની વાડી, ઓહ. ખેતર જમીન, ઓકે. કાળી માટી, અને ઓહ. એની ઉપર જાજમ પાથરીથી પતી ગયું. અને Okay. પછી ગુરુદેવે આંબા નીચે જ મારી દીક્ષા દેવી છે કે એટલે Okay. આંબો હતો ઘેઘૂર, અને ખૂબ આંબાના ત્યાં તો એ સમયે આંબાની સિઝન પણ હતી, એટલે ખૂબ Summer, હા. સિઝન, એટલે આંબા આમ કેરી લટકતી હતી. હા હા. અને ત્યાં અમારી દીક્ષા થઈ હતી. Okay, અને મોટા મોટા મેંગો. આશ્ચર્યની વાત તો એ છે કે તપ સમ્રાટ ગુરુદેવની કૃપા કહો, લબ્ધિ કહો કે સિદ્ધિ કહો, જે કહો તે, આજની તારીખે આજ 56 વર્ષ થઈ ચૂક્યા છે, છતાં પણ એ આંબાની અંદર એક ફળ તો આવે અને આવે જ, અને એ પણ કેવડું અવડું મોટું ફળ આવે છે. ઓ. એક ફળ આવે જ છે ત્યાં, આજની તકે પણ આવે છે. એવું આ તપ સમ્રાટ ગુરુદેવની પરમ કૃપા છે. આવું નાનકડું ખાંભા ગામ, અને છતાંય દીક્ષા મહોત્સવ ખૂબ ઠાઠ માઠથી ઉજવાયો. ભક્તોને કોઈ બીજી અપેક્ષા ન હોય, ભક્તોને એક જ હોય ગુરુના દર્શન, એને બીજું કાંઈ જ જોતું ન હોય. મને ગુરુના દર્શન મળ્યા એટલે મારું જીવન સફળ. મારી સામું જોઈ લીધું ને, કામ પૂરું થઈ ગયું. બસ સામું જુએ અને કામ થઈ જતા હોય. આવા તપ સમ્રાટ ગુરુદેવના શું અમે ગુણ ગાઈએ કે વાતો કરીએ કે શું કરીએ સમજાતું નથી, પણ હર હંમેશ, હર પળ, હર ક્ષણ આવા ગુરુદેવના નામનું સ્મરણ સતત અમારા મનની અંદર, તનની અંદર, સૂતા ઉઠતા બેસતા જાગતા સતત રહ્યા કરે, એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવા ગુરુદેવ અને ક્ષણ વાર પણ ન ભૂલાય, એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ. તો આજ જ્યારે સ્વામી કહેતા હતા કે પીક સમરના અંદર ઠંડક થઈ જાય, તો ઈ ઓપન ફિલ્ડના અંદર આંબાના ઝાડના નીચે દીક્ષા થાય અને ફૂલ ઠંડક થાય બધા તપસ્વીઓને, તો ધીસ ઇઝ અ મિરેકલ ઇન ઇટસેલ્ફ. મને હજી યાદ છે, મારા ચાઇલ્ડહુડનું ઇન્સિડન્ટ હતું, મને એક્ઝેક્ટલી યાદ નથી, બટ એમાં કંઈક યજ્ઞ હતું અને એક ગાય એ યજ્ઞના ચક્કર લેતા હતા. તો અમે સમર હતું તો અમારા પગ ઓલા થતા હતા, તો એમાં ગાયે ગૌમૂત્ર જે હોય એમનાથી લાઈક વોટ કેન યુ સે, યુરિનેટ કર્યું ઈ કાવે, અને એક રીતના ફેસિલિટેટ થઈ ગયું જે યજ્ઞના ચક્કર લેતા હતા. કડકતી ધૂપમાં એમ સમજો કે અમને આશીર્વાદ મળી ગયા. તો સ્મોલ જેસ્ચર્સ, એક ગાય જેવા પ્રાણીએ અમને સુવિધા આપી. તો જે આ દીક્ષા લઈ રહ્યા છે એમને પીક સમરના અંદર ઓપન ફિલ્ડના અંદર ઠંડક મહેસૂસ થાય.
આ જ વસ્તુ મને જ્યારે મહાભારતના અંદર જયદ્રથનું વધ કરવાનો વારો આવે તો બધા સનસેટની રાહ જોતા હોય છે, પણ શ્રી કૃષ્ણ એના અંદર પણ છલ કરીને અર્જુનને જીતાડવામાં માંગે છે, કેમ કે અર્જુને એક રીતના પ્રોમિસ આપી હોય છે કે સનસેટની પહેલા. તો એ જે પાવર છે, જે નેચરના એલિમેન્ટ્સ છે, એ મેનિપ્યુલેટ ને કંટ્રોલ કરવાના, just for the establishment of dharma or to facilitate dharma to people who deserve it. It's a very different thing. તો સ્વામી બહુ જ આનંદ આવ્યો. તમે દૂધ કોલ્ડ ડ્રિંકની વાત કરી, આ મેંગો ઇન્સિડન્ટની વાત કરી. ઇટ્સ અમેઝિંગ. આ કમ્પ્લીટલી ડિફરન્ટ સાઇડ છે. અને સ્વામી આ રફલી કયા યરમાં હશે, લાઈક કયું યર હશે? 1968 1968 અમારી દીક્ષા ટાઈમે જ. દીક્ષા ટાઈમે. ઓકે. 1948 68 68 1968. 68 તો 1968 હવે તપ સમ્રાટ ધામ ટીમનું ડ્યુટી વધે જ કે અમે ઈ સ્પોટ્સ પર જઈએ, ઈ વેલ બતાડીએ, અને ઈ જે મેંગો મેંગો હોય, ટ્રી મેંગો ટ્રી, ઈ મેંગો ટ્રી વડિયાની આંબાવાડીમાં વાવો છે. હવે એવું કંઈક પ્લાન કરશું. તો બસ એ તો જ્યાં હોય ત્યાં જ રહે. યસ યસ યસ. આશીર્વાદ. હા બસ એવા આશીર્વાદ. એટલે ઈ મેંગો ટ્રી પ્લસ અહીંયા આંબાવાડીમાં મેંગો ટ્રી થઈ જાય એના સીડ થ્રુ, એવું બસ. તો થેન્ક યુ સો મચ વીરમતીભાઈ માસતીજી, તમારો સમય આપવા માટે, અને ખૂબ આનંદ આવ્યો આજના પોડકાસ્ટમાં. બસ પાછા આવીએ. ઈ જ જે અનુભવ છે, જેટલા યાદ આવે એ અમે એક આર્કાઇવ કરી રાખી. હા, હજુ ઘણા બાકી છે ઇન્સિડન્ટ્સ. આ તો શુભ શરૂઆત છે. અને બસ જે આર્કાઇવ અમે બનાવીએ છીએ ગુરુદેવની લાઈફની, એ આર્કાઇવ સ્ટ્રોંગ થતી જાય છે, અને આ મુવમેન્ટ્સ કેન બી ચેરિસ્ડ ફોર એવર નાઉ થ્રુ ધીસ મીડિયમ. બસ થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. થેન્ક યુ.